जय माँ मसाणे मेलडी, जय मामा सरकार, जय जय श्री राम। आ केतन सागठिया नामनो भूवो जे त्रण त्रण बेन दीकरीनी इज्जत खराब करी, एकનું મોત થયું તો એને ભૂવો ન કહેવાય, એને ભાખંડી કહેવાય। હું કે બીજાને બદનામ કરનારા જે ભાખંડી ભૂવા છે એનો તો હું વિરોધી સખત રહેવાનો છું। ભૂવા કાંઈ એમ નામ નથી થવાતું। ભૂવા જે માતા બાવડું ચાલે ને અને પરીક્ષા લેવામાં આવે છે, અને જ્યાં લગી તમે કોઈ વસ્તુ ખરાબ કરો તો એમાં માતાજી વચ્ચે નથી આવતી। તમારા કર્મ છે ને તમને ભોગવવા પડે છે, પાપનો ઘડો તમારો ભરાઈ જાય છે। તમે દેવી શક્તિને લઈને બેઠા હોય ને તો દેવી શક્તિનું પાલન કરો। કોક ગરીબના પેટ ભરો, કોક ગાયોને નાખો। હિન્દુઓના દીકરા હોય, હિન્દુઓની માતા મળી છે તો માતા મેલડીના નામ ઉપર ધતિંગ નહીં કરો, દેવી દેવતાના નામ ઉપર ધતિંગ નહીં કરો। બેનું દીકરીઓની ઇજ્જત કરો। અને માતાજી મળી છે ને એને એમ થાય કે અમારું દુઃખ ભાંગી નાખશે એટલે તમારી પાસે આવે છે અને તમે એને ફસાવો છો। એવા ખોટા ભૂવા માટે હું પણ વિરોધી છું। શું કામે? માતાજીના નામ ઉપર તમે ધતિંગ ન કરો। માતાજીના નામ ઉપર ગુગળનો ગાંઠિયો ને તેલનો ટચકો જમનારી માતા હોય છે। માતાને તમે રીઝવવા માટે અનેક પાલન કરવા પડે છે અને અનેક વસ્તુ કરવી પડે એમ છે। જ્યાં લગી તમે પાલન કરો છો ને ત્યાં લગી કોઈના બાપની તાકાત નથી કે તમારી ઉપર આંખ ઉઠાવીને જોઈ હગે। એ તમારામાં તાકાત હોવી જોઈએ। તમારા મંદિરના દરબારમાં, તમારા માતાના દરબારમાં, દેવીના દરબારમાં માણસ ત્યારે આવતો હોય કે દુઃખ જ્યારે એને વિપતના વાદળા ઘેરાઈ ગયા હોય ને કોઈ જ્યારે સાથ ન આપે ને ત્યારે માતાની પાસે આવે છે। અને આવા નિરાધામો એમ ખાલી ધૂણી લે, અને 99% એવા લોકો છે કે ખાલી ધૂણી લઈને કંઈક ભૂવો બની ગયો। ભૂવા એમ નથી બનતા। ભૂવાની અનેક પરીક્ષા લેવામાં આવે, ચિંદોરના પ્યાલા પીવામાં આવે, એને ચાચર પૂરવામાં આવે, શમશાનમાં જઈને અનેક વસ્તુ અલગ અલગ જગ્યાએ મેક્યા આવે, ત્યાંથી ભૂવો ગોત્યા આવે, એને ભૂવો કહેવામાં આવે। અનેક પરીક્ષાઓ લેવા આવે। હજારો માણસની માલપા જે માણસે મનમાં ધાર્યું હોય, ચેતવણી કરી હોય અને એ કહી દે કે આ માણસને ધારેલો છે ત્યારે ભૂવો બને। ખાલી ધૂણીને ભૂવા નથી બની જવાતું। દેવીનું ભજન કરાય, દેવીની અગરબત્તી કરાય, ગુગળનો ગાંઠિયો ને તેલનો ટચકો એને જમાડાય। બાપ દાદાનો વ્યવહાર હોય ને તો માતાઓને બદનામ એમ નામ નહીં કરો તમે। જે એક નારી છે એમાં એક શક્તિ છે, અને એ નારીને આપણે પૂંજી છીએ, એ માને આપણે પૂંજી છીએ। જન્મ દેનારી માં હોય કે જગતજનની માં હોય, માં તો માં છે, બાકી વગડાના વા છે। હર કોઈએ માએ જન્મ દીધો છે દીકરાને, અને એ માને આપણે પૂંજતા પૂંજતા આપણી મનની માલપા વિકાર જાગે છે। એ વિકારનું કારણ એ છે કે દેવી તમારી પરીક્ષા લે છે કે આ મારો દીકરો કેટલો પાણીયાળીનો છે, અને તમને એમ થાય કે હવે મને કોઈ હાથ નહીં લગાવે તો ખોટી વાત છે। એ માં જ એને નિમિત્ત બનાવી અને તમારી પાસે ધોકા કવરાવવા મોકલે છે। આ દીકરીઓનું દુઃખ અમે જોઈ ન હગીએ ને એટલે અમારે વિડિયા ઉતારવા પડે છે। અરે જેનું માવતર મેલડી હોય, જેનું માવતર મામા હોય, એને દુનિયાની માલપા કોઈની પાસે ઝૂકવાની જરૂર નથી। પણ તમે ભૂવા થઈને બેનું દીકરીઓને બદનામ કરો છો તો એવા ભૂવાની ઉપર આ આકુબા થૂકે છે। એ ભૂવાએ ધતિંગ કર્યું, તમે ભલે તમારી પાસે પૈસા હોય કે ન હોય, તમે જે તમને વસ્તુ કરતા હોય એ કરો। કોઈનું દુઃખ ભાંગવા માટે ભલે તમે કરોડોની પબ્લિક ભેગી કરી હોય, પણ કોઈની માટે આસ્તિક થતા થતા નાસ્તિક નહીં બનો। ધર્મ મેકી અને અધર્મમાં નહીં આવો। અનેક વસ્તુની વાતો યાદ રાખજો। આ જે માળા ફેરવો છે ને એ ગુપ્ત રાખવી પડે છે। દેવીને ક્યાંય બદનામ નહીં કરો।
જગ 33 કરોડ 52મી 108 જોગણી 9 લાખ હલ્લો બળિયાળી દેવ ડાઢાળી જય મોગલમાં મચ્છરાળી મોગલ ચો ચામુંડ ચો ખોડિયાર ચો બુડબલા ને બેસરા ચો મેલડી ચો મોમાઈ ચો ઈ દેવી દેવતાને પૂજવા વાળા હિન્દુ ધર્મની માલપા અત્યારે હાલી મળ્યા છે આવા ભુવાને હું કહું છું કે ભાઈ તમે સાવધાન થઈ જાઓ શું કે માતાજીને બદનામ કરે છે આ ભુવા અને 3 દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખ્યો એક દીકરીનું મરણ થઈ ગયું એ દીકરીનો એક કોમલ એ દીકરીને આપણે શ્રદ્ધાંજલિ કહીએ છીએ કે બેટા અમે તને એમ તો ન કહી શકીએ કે ભગવાન તારી આત્માને શાંતિ આપે હું કે તને શાંતિ ન મળે કેમ કે આવા નિરાધમોને લીધે તારી આત્મા ક્યાંય ભટકતી છે આજે ખુખાર મેલડીનો ભૂવો છે ને હું તમને એમ કહું છું કે જે ખુખાર મેલડીનો ભૂવો છે ને ઈ માણસ કોઈના હાથમાં નહીં આવે હું આજે તમને કહું છું કે ઈ કોઈના હાથમાં આવે નહીં શું કામે એ ગમે એ કરતો હશે તોય કોઈના દાણા નથી જોતો કોઈની માથે લીંબુ નથી ઉતારતો અને જ્યાં માતા બેઠી એને રસ્તો બતાવી બધાને રસ્તો દે છે એ ખુખાર મેલડીનો ભૂવો હું આજે લગી વિરોધ કરતો તો બીજાના કહેવા ઉપર આપણે વિરોધ કર્યો છે પણ એ સત્ય હોય જ્યાં લગી તમે કોઈની સામે કોઈ વસ્તુ કરો નહીં ને એ સત્ય હોય એ ધર્મ હોય એ નીતિ હોય એ ટેક હોય મારી તને કોક જ જાણે માત એ મારી મેલડી તને જગતમાં કોક જ માને માત મારી જે કોઈ એન મેરે ઈ તને ગમે મેલડી માત આ વિજ્ઞાન વાળા છે ને અમુક વસ્તુ હારી કરે છે ને અમુક ખોટું કરે છે એ ખોટા જે ક્યાંક રામ કથા હોય કોઈ વસ્તુ હોય એ હર કોઈ જગ્યાએ એને ટાર્ગેટ કરવાની જરૂર નથી હા તમે પકડો ભુવાઓને પકડો હું તમને કહું છું તમે ભુવાઓને પકડો પણ જ્યાં બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય ખોટું કોઈ ભુવા કરતા હોય એવાને પકડો બાકી હર કોઈ જગ્યાએ નહીં આ દેશની માલપા જે વસ્તુ હોય ને એ જ વસ્તુમાં રહેવાની માતા ત્યારે આવે કોઈથી ડરવાની જરૂર ન હોય ભલે તમે લાખો માણા ભેગું કરો એ ખાઈને જાય છે કદાચ જો એને પેટની માલપા બબે દીથી ભૂખ્યા હોય અને માતાના દરબારમાં આવીને પેટ ભર્યું હોય 2 રોટલી ખાધી હોય માથે 1 ગ્લાસ પાણી પીધો હોય અને એ એમ કહે કે આજ મારું કાળજું ઠરી ગયું મને ભૂખ લાગી હતી પણ અહીંયા હું જમ્યો તો બહુ મજા આવી ગઈ એના જ પુણ્ય મળે છે બાકી કોઈ વસ્તુ નથી મળતો ભગવાન એની દિવ્ય આત્માને દીકરીની દિવ્ય આત્માને મારી માં મેલડી માં મસાણી મેલડી મામા સરકાર દિવ્ય આત્માને શાંતિ આપે અને એના પરિવારની માલપા જે દુઃખ છે એના માટે દુઃખ હું બાટવું છું કે ભાઈ તમારા પરિવારની માલપા દુઃખ શું છે અમને પણ દુઃખ શું છે તો જય મા મસાણી મેલડી જય મામા સરકાર કામરેજ તાલુકો સુરત જિલ્લો આંબોલી તાપીના પાળે મારી મસાણી મેલડી બેઠી છે હું એના નામ ઉપર વિડિયા બનાવું છું અને મા ભગવતી અને આ વિજ્ઞાનવાળાએ ધૂણવાની શું કામ છૂટ આપી હોય કે એનામાં પણ દેવી શક્તિ દેખાતી હોય ત્યારે આ સરકારે ધૂણવાની છૂટ આપી દીધી છે પણ ધૂણો પણ સત્ય ધૂણો જે ધટિંકર છે એ ક્યાંય નો નહીં રહેવા દે મારી મેલડી જય માતાજી જય મામા સરકાર જય જય શ્રી રામ જય સનાતન ધર્મ સત્ય